નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઇજી એજ્યુકેશન વિથ નુક્ષિકા પરમાર ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 સંસ્કૃત વિષયમાં એકમ કસોટી 3નું સોલ્યુશન કરીશું। વિભાગ એ જોઈએ। અધોદત્યસ્ય ગદ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત। નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પૂરો જુઓ। જો વિડીયો ગમે તો લાઈક કરજો। કથમ લોકવિનાશાય તે વિશ્વપાદપશ્ય એવ જટાવલ્કલાની જાતાની। આમાં આપણે લોકવિનાશાય શબ્દ પહેલાં લેવાશે, એટલે કે લોકોના વિનાશ માટે। તે એટલે તમારા, જટાવલ્કલાની જટા અને વલ્કલ વસ્ત્રો, વિષપાદપશ્ય એવ ઝેરના ઝાડ જેવા, કથમ એટલે કેમ, જાતાની થઈ ગયા છે। લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે? પ્રશ્નાચિહ્ન આવશે। અનુચિતા ખલુ અસ્ય મુનિવેશસ્ય હાર્યષ્ટિ ઇવ વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ। એમાં અનુચિતા શબ્દ પછી લેવાશે, ખલુ શબ્દ પહેલાં લેવાશે। ખલુ એટલે ખરેખર, અસ્ય એટલે આ, મુનિવેશસ્ય મુનિવેશની, હાર્યષ્ટિ ઇવ હારમાળા જેવી, વૃત્તમુક્તા એટલે સદાચાર રહિત, ચિત્તવૃત્તિ એટલે કે ચિત્તવૃત્તિ, અનુચિતા અનુચિત થઈ ગઈ છે। અહીંયા ભૂલથી ચિત્તવૃત્તિ લખાઈ ગયું છે, ચિત્તવૃત્તિ સમજજો। શૈલુષ ઇવ વૃથા વહસી કૃત્રિમમ ઉપસમ શૂન્યેન ચેતસા તાપસાકલ્પમ। શૈલુષ ઇવ એટલે નટની જેમ, કૃત્રિમમ ઉપસમ શૂન્યેન ચેતસા તાપસાકલ્પમ વૃથા વહસી। વૃથા શબ્દને આગળ પણ લઈ શકાશે। શૈલુષ ઇવ એટલે કે નટની જેમ તમે, વૃથા એટલે વ્યર્થ, કૃત્રિમમ ઉપસમ શૂન્યન કૃત્રિમ રીતે શાંતિ વિનાના મનથી, ચેતસા એટલે મનથી, તાપસાકલ્પમ તપસ્વીના વેશને, વહસી વહન કરો છો। આગળનો પ્રશ્ન જોઈએ। અધોદત્યાનામ સંસ્કૃત પ્રશ્નસર ઉત્તરમ સંસ્કૃતે લિખત। નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં લખો। એમાં સામે વિકલ્પો તમને આપેલા જ હશે। ક્રોધાંધસ્ય કિમ અંધકારી ભવતી? તો સામે વિકલ્પ છે ક્ષમા, દૃષ્ટિમ કે વિદ્યા। તો ક્રોધિત વ્યક્તિનું શું અંધકારમય થઈ જાય છે, શું નાશ પામે છે? તો ક્રોધાંધસ્ય વિદ્યા અંધકારી ભવતી, વિદ્યા જવાબ આવશે। આગળનો પ્રશ્ન। અધોદત્યાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત। દુર્વાસાએ કોને શાપ આપ્યો, શા માટે? તો દુર્વાસાએ કોને શાપ આપ્યો? તો સરસ્વતીને। તો સરસ્વતીને શાપ આપ્યો કારણ કે પિતામહ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રોનું ગાન કરતા હતા, ત્યારે તે બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રગાનમાં ભૂલ થઈ ગઈ। આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું। દુર્વાસા આ જોઈને ક્રોધિત થયા અને તેમણે સરસ્વતીને મૃત્યુલોકમાં અવતરવાનો શ્રાપ આપ્યો। બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? તો બ્રહ્મા ક્ષમા અંગે કહે છે કે બ્રહ્મા દુર્વાસા મુનિને કહે છે કે ક્ષમા બધી તપસ્યાઓનું, સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે। અન્યના દોષ જોવા માટે કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોઈ શકતી નથી। મહાન તપના ભારને વહન કરનારી શક્તિ અને બીજાના દોષો જોવાની વૃત્તિ વચ્ચે ઘણું મોટું અંતર હોય છે। અતિશય રોષે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં અંધ જ છે। તો પહેલો વિભાગ પૂરો થયો, હવે વિભાગ બીજો જોઈએ। અધોદત્યસ્ય પદ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદ કુરુત। નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો। સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ, અસદ્ભિ શપથેનાપી જલે લિખિતમ અક્ષરમ। એનું ગુજરાતી જોઈએ। સદ્ભિ એટલે કે સજ્જનો દ્વારા, લીલયા પ્રોક્તમ રમતમાં કહેલું વચન, શિલા લિખિતમ અક્ષરમ પથ્થર પર લખેલા અક્ષર જેવું છે। અસદ્ભિ તો સદ્ભિનું વિરોધી આપ્યું છે અસદ્ભિ એટલે દુર્જન, દુર્જનો દ્વારા તો શપથેન અપી સોગંદ વડે પણ કહેલું વચન, જલે લિખિતમ અક્ષરમ જલ એટલે પાણી, પાણીમાં લખેલા અક્ષર જેવું છે। આગળનો પ્રશ્ન। અધોદત્યાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત। ગુજરાતી ભાષામાં પ્રશ્નોના જવાબ આપવાના છે। કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે? તો જોઈએ એનો જવાબ।
કાર્યનો પ્રારંભ ન કરનાર વ્યક્તિને કનિષ્ઠ અથવા નીચ અથવા તો હલકા પ્રકારના માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન છે, આત્માના ગુણ અને દોષની બાબતમાં કવિ શું કહે છે? તો આત્માના ગુણ અને દોષની બાબતમાં કવિ કહે છે કે જેમ ભારે પ્રયત્ન વડે પથ્થરને પર્વત પર ચડાવીને તેને ક્ષણવારમાં નીચે પાડી શકાય છે, તેમ આત્માને વ્યક્તિને પોતાનામાં ગુણો વિકસાવીને ઉપર ઉઠતા ખૂબ મુશ્કેલી પડે છે. પરંતુ જો તે સાવધાન ન રહે તો નાના સરખા દોષને કારણે પણ તેનું પતન થતાં વાર લાગતી નથી. આગળનો પ્રશ્ન જોઈએ. શ્લોક પૂર્તિ કરું તો શ્લોક પૂર્તિ આપી છે. આપત્સુરામાં સમરેશુ ભીમ વાળો જે શ્લોક છે પદ્ય 7નો એ શ્લોક છે અહીંયા. આપત્સુરામાં સમરેશુ ભીમ દાનેશુ કર્ણશ્ચ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવાંજનેય. વિભાગ સી જોઈએ. અધોદત્યસ્ય નાટ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત. અહીંયા જે નાટ્યખંડ આપ્યો છે એનો આપણે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. આપણો જે નાટકવાળો પાઠ છે ગદ્ય 8. સુનીતઃ ન જાનામી પ્રથમ કથયતુ યત પ્રસ્તરાદય કિમ કુર્વંતી. સુનીત કહે છે હું જાણતો નથી, પહેલાં કહો કે પથ્થર વગેરે શું કરે છે. પુનિત કહે છે પ્રસ્તરાદય તું અચેતના સંતિ. પથ્થર વગેરે તો નિર્જીવ છે, તે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થા ન ભવંતી. તે જાતે ક્રિયા કરવા માટે સમર્થ હોતા નથી અથવા શક્તિમાન હોતા નથી. અતઃ તે તથૈવ તિષ્ઠતિ. આથી તેઓ તેમ જ રહે છે. આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્યાની વાક્યાની કહ વદતી ઇતિ લિખત. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. અ વિભાગમાં વાક્યો આપ્યા છે, બ વિભાગમાં એના પાત્રના નામ આપેલા છે. તસ્ય પરિવારે સૂચના દાતવ્ય ભવતી અને બીજું વાક્ય છે ગવાદય પસવતું નિર્બુદ્ધય સંતિ. તો વાક્ય કોણ બોલે છે પહેલાં નક્કી કરી લેવાનું અને સામે એના નામ લખી લઈશું આપણે. તસ્ય પરિવારે સૂચના દાતવ્ય ભવતી આ વાક્ય પુનિત બોલે છે તો સામે લખી લઈશું પુનિત. ગવાદય પસવતું નિર્બુદ્ધય સંતિ તો આ વાક્ય કોણ બોલે છે? સુનિત બોલે છે તો સામે લખી લઈશું સુનિત. અધોદત્યાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો. કયા મનુષ્યની પશુમાં ગણના થાય? તો કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે કે જો કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ દુર્ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તે મનુષ્યની ગણના પશુમાં થાય છે. આગળનો પ્રશ્ન છે દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થર વગેરે જડ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને માણસો બને છે. આગળ પ્રશ્ન છે અધદત્યયો વિષયો ઉપરી સંક્ષેપેણ ટિપ્પણી લિખત. નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો. આપણને ટૂંક નોંધ માટે વિષય આપ્યો છે સાક્ષીભૂત મનુષ્યના 3 કર્તવ્ય. તો આપણે આ પ્રમાણે એની ટૂંક નોંધ લખી શકીએ. સાક્ષીભૂત મનુષ્ય નામના નાટ્યખંડમાં સાક્ષીભૂત મનુષ્યના 3 કર્તવ્યો આપેલા છે. દુર્ઘટનાના સાક્ષીઓ પથ્થર વગેરે જડ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને માણસો બને છે. પથ્થર વગેરે જડ પદાર્થો નિર્જીવ હોવાથી કંઈ પણ કરતા નથી, જ્યારે ગાય વગેરે પશુઓ ઘટના સ્થળે ઉત્પન્ન થયેલા ધ્વનિથી ભય અનુભવે છે અને ત્યાંથી દૂર ભાગી જાય છે. જ્યારે કોઈ પણ માણસ દુર્ઘટનાનો સાક્ષી બને છે ત્યારે તેણે 3 પ્રકારના કર્તવ્ય બજાવવા જોઈએ, જે નીચે મુજબ છે. પહેલું કર્તવ્ય છે દુઃખની અનુભૂતિ. દુર્ઘટનાના સાક્ષી રૂપ બનેલા માણસે દુર્ઘટનાથી ગવાયેલા દુઃખી માણસને જોઈને દુઃખનો અનુભવ કરવો જોઈએ, કેમ કે દુનિયામાં માણસ જ એક એવું પ્રાણી છે કે જે બીજાના દુઃખથી દુઃખી અને સુખથી સુખી થઈ શકે છે. જે માણસ દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને જોતો હોવા છતાં પણ દુઃખનો અનુભવ કરતો નથી તેને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે, કેમ કે પથ્થર ક્યારેય બીજાનું દુઃખ સમજી શકતો નથી. બીજું કર્તવ્ય જોઈએ કર્તવ્યનો નિર્વાહ. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું બીજું કર્તવ્ય કર્તવ્યનો નિર્વાહ છે. દુર્ઘટનાથી ગવાયેલા વ્યક્તિને તરત જ દવાખાને લઈ જવો જોઈએ. ત્યાં ગયા પછી જો તેને લોહીની જરૂરિયાત હોય તો પોતાનું લોહી પણ તેને આપવું જોઈએ અને તેના સગા સંબંધીઓને જાણ કરવી જોઈએ, જેથી તે લોકો દવાખાને આવીને દુર્ઘટનાગ્રસ્ત માણસને વધારે મદદ કરી શકે. આગળનું કર્તવ્ય છે બોધ પ્રાપ્તિ. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું ત્રીજું કર્તવ્ય છે બોધ પ્રાપ્તિ. માણસે બોધ પ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરવો જ જોઈએ. જ્યારે કોઈ માણસ દુર્ઘટનાનો સાક્ષી બને છે ત્યારે દુઃખની અનુભૂતિ કરવી
દુઃખની અનુભૂતિ કરવી અને કર્તવ્યનો નિર્વાહ કરવાની સાથે સાથે તેણે તે દુર્ઘટનામાંથી બોધ પણ પ્રાપ્ત કરવો જ જોઈએ. કોઈ પણ દુર્ઘટના બને છે તો તેના પાછળ કોઈકની ભૂલ હોય જ છે. તે ભૂલ જાણવી જોઈએ અને ત્યાર પછી તેવી ભૂલ હું ભવિષ્યમાં ક્યારેય નહીં કરું એવો બોધ પણ મેળવવો જોઈએ. જો કોઈ માણસ બંને કર્તવ્યનું પાલન કરતો હોવા છતાં બોધપાઠ પ્રાપ્ત ન કરે તો તે માણસ જ ન કહેવાય. આગળનો પ્રશ્ન, કોષ્ટગત પદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યની રચયત. કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્ય બનાવો. પથ્થરો અચેતન હોય છે. પથ્થરો માટે પ્રસ્તર, અચેતન શબ્દ માટે અચેતન અને હોય છે માટે ભૂ શબ્દ ભૂ ધાતુ આપેલી છે. તો અહીંયા આપણે જોઈએ તો પથ્થરો બહુવચનમાં શબ્દ છે, તો આપણે અહીંયા પ્રસ્તર એકવચન છે, એટલે કે એનો સંસ્કૃત શબ્દ છે જે આપણે એકવચનમાં નહીં પણ બહુવચનમાં લખવાનો છે. તો જો જનના રૂપો પ્રમાણે જનનું જનાહા થાય બહુવચનમાં તો પ્રસ્તર હોય તો પ્રસ્તરાહા. હવે અચેતન શબ્દ છે એ પથ્થર માટે જ વપરાયો છે, તો એનું પણ થઈ જશે અચેતનાહા. અને એનું ક્રિયાપદ જો એનો કરતાં બહુવચન હોય તો ક્રિયાપદ પણ બહુવચન આવે, એટલા માટે ભૂધાતુનું ભવંતી થશે. પ્રસ્તરાહા અચેતનાહા ભવંતી. વિભાગ ડી જોઈએ. અદ્યોદત્યાનામ પ્રશ્નાનામ સૂચના અનુસારમ ઉત્તરાણી લિખત. નીચે આપેલા પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર લખો. અશ્વ શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દમ અધોદત્યેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. અશ્વ શબ્દનો સમાનાર્થી શબ્દ અહીંયા આપણને જે વિકલ્પ આપ્યા છે એમાંથી શોધીને લખવાનો છે. તો અશ્વનું સમાનાર્થી થશે તુરગઃ. આગળનો પ્રશ્ન, દૈવમ શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દમ અધોદત્યેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. દૈવમ શબ્દનું આપણે વિરોધી લખવાનું છે, તો દૈવમ એટલે નસીબ, તો એનું વિરોધી થશે ઉદ્યમમ. આગળનો પ્રશ્ન, અધોદત્યેભ્ય વાક્યેભ્ય સ્મ પ્રયોગમ કૃત્વા વાક્યમ પુનઃ લિખત. અહીં આપણે જે વાક્ય આપ્યું છે એનો આપણે સ્મનો પ્રયોગ કરવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે. તસ્મે રક્તસ્ય આવશ્યકતા અભવત. તો આપણે જ્યારે પણ સ્મનો પ્રયોગ પૂછાય ત્યારે જે છેલ્લે ક્રિયાપદ આપ્યું હોય એ ભૂતકાળમાં હશે, ત્યાં આપણે વર્તમાન કાળમાં ફેરવી અને પાછળ સ્મ લખવાનો થશે. તો અહીંયા અભવત શબ્દ છે એનું વર્તમાન કાળ કરીએ તો થશે ભવતી અને પાછળ સ્મ લગાડી દેવાનો, એટલે એ સ્મનો પ્રયોગ થઈ જશે. અને અહીંયા વર્તમાન કાળનું ક્રિયાપદ આવે અને પાછળ સ્મ આવે તો વાક્યનો અર્થ બદલાતો નથી, કેમ કે વર્તમાન કાળનું ક્રિયાપદ હોય અને પાછળ સ્મ આવે ત્યારે એ ભૂતકાળનો અર્થ આપે છે. તો આપણને જે આ 3 વિકલ્પો આપ્યા છે એમાંથી આ જે ગ વિકલ્પ છે, તસ્મે રક્તસ્ય આવશ્યકતા ભવતી સ્મ, આ વિકલ્પ સાચો છે. અધોદત્યસ્ય પદસ્ય સંધિ વિચ્છેદમ કુરુત. અહીંયા આપેલા શબ્દનો સંધિ વિચ્છેદ કરો. પશુ રેવ સંધિ છૂટી પાડીએ. પશુહુ પ્લસ એવ, અહીંયા જે ર છે એનો થઈ જાય છે વિસર્ગ. પશુહુ પ્લસ એવ. આગળનો પ્રશ્ન વિભાગીમાં જોઈએ. અધોદત્યમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. અહીંયા આપણને એક ફકરો આપ્યો છે, એના નીચે આપણને પ્રશ્ન આપેલા છે અને પ્રશ્નના જવાબ તમારે સંસ્કૃતમાં લખવાના છે અને એ પ્રશ્નના જવાબ તમારે ફકરામાંથી શોધીને જ લખવાના છે. આપણે પહેલો પ્રશ્ન જોઈએ. પરકટી વૃક્ષ કુત્ર આસીત. તો આપણે જોવાનું કે આવું વાક્ય ક્યાં આપ્યું છે. તો અહીંયા આપણને પહેલું જ વાક્ય જોવા મળે કે અસ્તિ ઘૃતકૃટ નામની પર્વતે મહાન પરકટી વૃક્ષ. તો આપણને અહીંયાથી જવાબ મળ્યો કે અહીંયા કુત્ર એટલે ક્યાં આવેલું છે, તો ઘૃતકૃટ નામની પર્વતે. તો આપણે એના જવાબમાં લખીશું પરકટી વૃક્ષ ઘૃતકૂટ નામની પર્વતે આસીત. આગળનો પ્રશ્ન જોઈએ. માર્જારસ્ય નામ કિમ આસીત. માર્જારનું નામ શું હતું? તો અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે. અથ કદાચિત કશ્ચિત દીર્ઘકર્ણ નામન માર્જાર તત્ર આગત. તો અહીંયા આપણને માર્જાર એટલે બિલાડો, તો બિલાડાનું નામ અહીંયા શું આપ્યું છે? દીર્ઘકર્ણ. તો આપણે જવાબમાં લખીશું માર્જારસ્ય નામ દીર્ઘકર્ણ આસીત. આગળનો પ્રશ્ન નંબર 21. રેખાંકિતાની પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડમ પુનઃ લિખત. અહીંયા
એક ફકરો આપ્યો છે અને ફકરામાં જો કે ફકરો નથી, એક વાક્ય જ છે. તો એની અંદર આપણને લીટી દોરેલા શબ્દ આપ્યા છે, તો એ શબ્દોને તમારે સુધારવાના છે અને પછી એ ગદ્યખંડ ફરીથી લખવાનું હોય છે. અહીંયા આપણે ઓછો એક જ વાક્યમાં 2 શબ્દ સમાઈ જાય છે, એટલે તમને પરીક્ષામાં મોટો ફકરો 2 કે 3 વાક્યનો પૂછાઈ શકે છે. અહીંયા આપણને જો પ્રથમમ શબ્દમાં લીટી દોરી છે, એટલે પ્રથમમ શબ્દ ખોટો છે. તો કઈ રીતે ખોટો છે? તો જો અહીંયા ખોડો મ દેખાય તમને. તો ખોડો મ ક્યારે આવે? તો જ્યારે પાછળ સ્વર આવતો હોય. તો અહીંયા ક છે એ સ્વર નથી, વ્યંજન છે. તો વ્યંજન આવે તો માથે અનુસ્વાર મૂકવાનો થાય. તો અહીંયા જો પ્રથમમને ઉપર, મની માથે, મની ઉપર અનુસ્વાર આપણે કર્યો છે, એટલે આ શબ્દ સાચો થઈ ગયો. આગળ આ શબ્દ ખોટો છે, કુર્વંતી. તો અહીંયા વની વચ્ચે તમને એક ટપકું દેખાય છે, અનુસ્વાર દેખાય છે. એની જગ્યાએ આપણે ખોડો ન એટલે કે અહીંયા અડધો ન કરવાનો થશે. હવે આની પાછળ એક આખો, જો આને સમજાવવા જઈશું તો ઘણો બધો ટાઈમ જશે આમાં, પણ આના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીને મૂકી દઈશું. પણ અત્યારે તમને સમજાવી દઉં કે આ શબ્દ કઈ રીતે સુધરે છે. તો જ્યાં અનુસ્વાર હોય તો અહીંયા આપણને વના ઉપર અનુસ્વાર જોવા મળે છે. એના પછીનો અક્ષર એ કયા વર્ગનો છે એ જોવાનું. તો વર્ગ 5 છે, ક વર્ગ, ચ વર્ગ, ત વર્ગ, ટ વર્ગ અને પ વર્ગ. તો એની અંદર જે ત વર્ગ છે, તો ત વર્ગની અંદર જ ત આવે. તો જે અનુસ્વારની ઉપરનો, જેને ઉપર અનુસ્વાર છે એના પછીનો અક્ષર જે વર્ગનો હોય એ વર્ગનો અનુનાસિક લેવાનો થાય. તો ત વર્ગ જોઈએ તો ત, થ, દ, ધ, ન 5 અક્ષર આવે, એટલે એમાં જે છેલ્લો ન આવે છે એ અહીંયા લખાય છે. જો કે કુર્વંતી બોલીએ તો એમાં ન જ બોલાય છે, પણ ન બોલાય એટલે નથી લખાતો, પણ ત વર્ગનો અનુનાસિક ન છે એટલા માટે અહીંયા ન લખાય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્તસ્ય શ્લોકસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ કૃત્વા અર્થવિસ્તારમ કુરુત. કે નીચે આપેલા શ્લોકનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને અર્થવિસ્તાર લખો. અર્થવિસ્તાર તમારે લખવાનો છે. હવે કોઈ પણ શ્લોક તમને અર્થવિસ્તાર માટે પૂછાય ત્યારે હંમેશા પહેલાં એનું ભાષાંતર લખી લેવાનું, પછી જ એનો અર્થવિસ્તાર કરવાનો, છેલ્લે એનો બોધ લખવાનો. આપણે એનો અર્થવિસ્તાર જોઈ લઈએ. તો પહેલાં આપણે અનુવાદ લખ્યો છે. ફળ અને છાયાવાળા મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત ફળ ન હોય તો છાંયડો કોણ અટકાવી શકે? હવે આપણે એનો અર્થવિસ્તાર કરીશું. કે પ્રસ્તુત સુભાષિત કુસુમાની નામના પદ્યપાઠમાંથી લેવામાં આવ્યું છે. આ સુભાષિતમાં સુભાષિત કાળ એક વિશાળ વૃક્ષનું સેવન કરવાનું કહે છે. એવું વૃક્ષ કે જે ઘટાદાર હોય, જેમાં છાંયડો અને ફળ બંને પ્રાપ્ત થતા હોય. એવા વૃક્ષનું સેવન કરવાથી આપણને છાંયડો અને ફળ બંને પ્રાપ્ત થાય છે. પરંતુ કદાચ ક્યારેક ભાગ્યવશાત એ વૃક્ષ ફળ આપવાનું બંધ કરી દે તો પણ તેનો છાંયડો તો સતત મળવાનો જ છે. એ જ પ્રમાણે આપણા ઘરમાં વડીલો છે એ વિશાળ ઘટાદાર વૃક્ષ સમાન છે. આપણને તેમની પાસેથી ફળ અને છાંયડો એટલે કે આર્થિક સહાય અને પ્રેમ, હૂંફ તથા વાત્સલ્ય મળે છે. જો કોઈ વાર ઉંમરને કારણે એમની પાસેથી ફળ એટલે કે આર્થિક સહાય ન મળે, પણ પ્રેમ, હૂંફ અને વાત્સલ્ય તો મળવાનું જ છે. માટે વડીલોનું સેવન કરવું જોઈએ. આ સુભાષિતમાં અન્ય અર્થ એ પણ છે કે આપણે મહાવૃક્ષ જેવા મહાપુરુષનું શરણ લેવું જોઈએ. મહાપુરુષનો આશ્રય લેવાથી જરૂર લાભ થાય છે. શરણ આપનાર મહાપુરુષ પાસે ધન સંપત્તિ ન હોય તો પણ તેનો ત્યાગ કરવો યોગ્ય નથી. ધન સંપત્તિ ભલે ન હોય પણ તેમની પાસે જ્ઞાન તો હોય જ છે. ભાગ્યને કારણે મહાપુરુષો, સજ્જનો કે વડીલો આપત્તિમાં આવી પડ્યા હોય તો પણ પોતાના શરણમાં રહેનાર લોકોને તે સુખ, શાંતિ, જ્ઞાન, હૂંફ, પ્રેમ તથા વાત્સલ્ય તો આપે જ છે. બોધ લખીશું છેલ્લે. આ સુભાષિતમાંથી બોધ મળે છે કે આપણે મહાવૃક્ષો જેવા વડીલો તથા મહાપુરુષોના શરણમાં રહેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે.